નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે થંબનેલ ઉપરથી જ સમજી ગયા છો કે આજના વિડીયોની અંદર આપણે સમજ મેળવવાની છે કે મનુષ્યના શ્વસન તંત્ર વિશે. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા એના માટેનો વિષય વિજ્ઞાન, પર્યાવરણ, ઈવીએસ. તો ઈવીએસ ની અંદર, પર્યાવરણની અંદર આપણે મનુષ્યના શ્વસન તંત્રની સમજ મેળવવાની છે. તો સરસ મજાની આકૃતિ આપણી પાસે આપેલી છે શ્વસન તંત્રની. તો કે અહીંયા શ્વાસ લઈએ છીએ કેના દ્વારા? નાસિકા કોટર એટલે કે નાક દ્વારા. ઉચ્છ્વાસ મોં દ્વારા આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. લઈએ તો કે નાક દ્વારા, ઉચ્છ્વાસ તો કે મોં દ્વારા બહાર કાઢીએ છીએ. મુખ ગુહા આવે છે. શ્વાસ નળી અન્નનળીની સાથે જોડાય અને શ્વાસ નળી શ્વાસ વાહિની અંદર બધી જ જગ્યાએ વાયુઓનું આપલે કરે. પછી શ્વાસ વાહિકા, વાયુ કોષ્ઠો અને ફેફસા, આના દ્વારા વાયુઓનું વિનિમય કઈ રીતે થાય છે તો આપણે જોઈ લઈએ. શ્વસન તંત્ર. શ્વસન તંત્ર છે મનુષ્યનું, એના મુખ્ય અંગોની જો વાત કરવામાં આવે તો મુખ્ય અંગ તરીકે છે નાક, પછી છે શ્વાસ નળી, પછી ફેફસા. આ ત્રણ અંગો છે મનુષ્યના શ્વસન તંત્રના મુખ્ય અંગો છે. સમજૂતી લઈએ એના પહેલા હું થોડો પેનનો કલર બદલી દઉં જેથી કરીને તમને વધારે હાઇલાઇટ થાય. નાક છે તો કે મનુષ્યના મુખ ઉપર એક જોડી છિદ્ર આવેલું હોય છે. જોડી એટલે બે. નકર કહેશે કે નાક તો એક જ હોય સર નાક એક હોય પણ એના છિદ્ર બે છે, બે ગુફાઓ છે. બરાબર, તેને નાસિકા છિદ્ર કહેવામાં આવે છે. નાકના જે છિદ્ર છે એને નાસિકા છિદ્ર કહેવામાં આવે. બંને નાસિકા છિદ્ર વચ્ચે એક પડ આવેલું હોય એને કહેવાય પટલ, પડદો. બંને છિદ્રો પાછળ નાસિકા ગુહામાં ખુલે છે. આ બંને છિદ્ર છે નાસિકા ગુહામાં ખુલે. નાકની અંદરની દિવાલ શ્લેષ્મ ગ્રંથિ વાળી છે. કેવી છે? શ્લેષ્મ ગ્રંથિ વાળી. અને એમાંથી શ્લેષ્મ સ્રાવિત થાય છે, એટલે કે એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થતો રહે છે. આ શ્લેષ્મ શું કામ કરે તો કે નાકમાં પ્રવેશતા સૂક્ષ્મ ધૂળના કણો. આપણે શ્વાસ લઈએ વિદ્યાર્થી મિત્રો તો હવાની અંદર માત્ર આપણને દેખાતી નથી પણ અત્યંત નાની નાની રજકણો હોય છે ધૂળની. આ રજકણો આપણે શ્વાસ લઈએ એટલે નાકની અંદર પ્રવેશે, પણ નાકની અંદર જે શ્લેષ્મ છે એ શું કરે? આ ધૂળના કણો અને બીજો જે કઈ કચરો હોય એ એમની સાથે શ્લેષ્મ સાથે ચોંટી જાય એટલે એને આગળ જવા દેતું નથી અને આ કચરાને ફેફસામાં પ્રવેશવાથી રોકે છે. આ કચરો ફેફસામાં પ્રવેશવા દેતું નથી. કોણ? આ નાકનું શ્લેષ્મ. નાસિકા કોટરમાં આવેલા વાળ પણ અશુદ્ધિને જકડી રાખીને હવાને ગાળે છે. નાકની અંદર જે વાળ છે, રૂવાટી છે, એ શું કરે તો કે જે શ્વાસ લઈએ આપણે તો એ શ્વાસની સાથે વાતાવરણમાંથી આવતી જે ધૂળના રજકણો છે, માટીના કણો છે, બીજા અન્ય રજકણો છે, આ બધાને શ્લેષ્મની મદદથી ત્યાં જકડી રાખે અને એ વાળ છે એ હવાને શુદ્ધ કરી અને પછી આગળ મોકલે છે. આગળ વધીએ. નાક પછીથી આગળ જોડાય છે શું? ગળા અને શ્વાસ નળી. ગળું આવે, ગળાથી પછી શ્વાસ નળી. શ્વસન અંગોનો જે ભાગ શ્વાસ નળી સાથે જોડાયેલો હોય તેને ગળું અથવા સ્વર યંત્ર કહે છે. અહીંયા સ્વર યંત્ર હોય જેની મદદથી હું તમે આપણે બોલી શકીએ છીએ, એ સ્વર યંત્ર. ખાસવું, ગળવું, શ્વાસોશ્વાસ અને શ્વસન માર્ગની સુરક્ષા, આ બાબતમાં તે સહાયક છે. આપણું જે ગળું છે ખાંસવા માટે, ગળવા માટે, શ્વાસોશ્વાસ માટે અને શ્વસન માર્ગની અંદર સુરક્ષા જાળવવા માટે સહાય કરે છે. સ્વર યંત્રના પ્રવેશ માટે એક પાતળું પડદા જેવું, પાંદડા જેવું પડ હોય
અને જેને ઘાટી ઢાંકણ કહેવાય. અહીંયા એક પાંદડું છે જે હલ્યા જ કરે. ક્યારે? કે આપણે ખોરાક લેતા હોય ત્યારે શ્વસનની જરૂર ન હોય એટલે શું થાય? ઉપરની બાજુ જતું રહે. એટલે શું? તો કે ખોરાકને શ્વાસનળીમાં ઉપર આવવા દેતો અટકાવે છે અને એને કહેવામાં આવે છે ઘાટી ઢાંકણ. ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ ખાવાનું કે ગળવાનું હોય ત્યારે આ કંઠ છેદ બંધ થઈ જાય એટલે કે ઘાટી ઢાંકણ બંધ થઈ જાય અને ખોરાક શ્વાસનળીમાં પ્રવેશતો નથી. અને એ ક્યાં પ્રવેશે છે? અન્નનળીની અંદર. નહીતર ખોરાક છે શ્વાસનળીમાં ચડી જાય અને ઘણી વખત આપણે કોઈક વાર ઉતાવળે કંઈક પાણી પીવા ગયા, પછી કંઈક ઉતાવળે ખાઈ લીધું અને ઘાટી ઢાંકણ બંધ થવાનું રહી ગયું, અથવા બોલતા ખાઈએ ત્યારે આવા પ્રશ્ન સર્જાતા હોય છે. તો ધ્યાન આપજો, ફેફસાની અંદર, ફેફસા છે શંકુ આકારના, રચનાત્મક અને સ્પંજી છે, પંચ જેવા. જેમ તમે દબાવો એમાંથી હવા બહાર નીકળી જાય, ચંકોસાઈ જાય, છોડી દો, વિકોચન પામે અને ફરી વખત એમાં હવા ભરાઈ જાય. એમ જમણું ફેફસું થોડું લાંબુ, ડાબું ફેફસું થોડું નાનું હોય છે. આમ બહુ જાજો ડિફરન્ટ નહીં, પણ થોડો ડિફરન્ટ છે જમણા ફેફસામાં અને ડાબા ફેફસામાં. શ્વાસ નળીમાંથી હવા ફેફસામાં જાય છે. આપણે જે હવા લીધી છે શ્વાસ નળીમાં આવી, ત્યાંથી ક્યાં જાય છે? ફેફસામાં. ફેફસા છે સ્થિતિ સ્થાપક હોય, એટલે કે સ્થિતિ સ્થાપક એટલે કેવા? હવા લે, પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, હવા બહાર કાઢી. આ રીતે સ્પંજી. શ્વાસ વાહિની ફેફસામાં નાની નળીમાં વિભાજિત હોય. આ શ્વાસ વાહિની છે નાની નળીમાં વિભાજિત થઈ ગઈ હોય, જેને શ્વાસ વાહિકા કહેવામાં આવે છે. શ્વાસ વાહિકા મારફતે વાયુ કોષો સુધી પહોંચે છે. આપણે લીધેલો જે શ્વાસ છે આ શ્વાસ વાહિકા મારફતે ક્યાં જાય? વાયુ કોષોની અંદર. અને વાયુ કોષોની અંદર જે રુધિર એટલે કે લોહી, એ ઓક્સિજન એમાંથી લઈ લે અને વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થવાની ક્રિયા, એને આપણે કહીએ છીએ શ્વાસ. શ્વાસ લીધો એ હવા આ બધે થઈ અને ક્યાં પહોંચે છે? વાયુ કોષની અંદર. અને ત્યાં એ ઓક્સિજન લઈ ગઈ હતી, એ ઓક્સિજન છે રુધિર છે એમાં જમા થઈ જાય. મતલબ વાયુ કોષોની અંદરથી રુધિર છે, લોહી હતું, એ ઓક્સિજન લઈ લે અને હવાને ફરી વખત વાતાવરણમાં ફેંકવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ઉચ્છ્વાસ. અને બંને ક્રિયા સાથે થાય એટલા માટે આપણે આ ક્રિયાનું નામ રાખ્યું છે શ્વાસોશ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસ, એટલે આ ક્રિયાને બંને ભેગીને બોલવામાં આવે છે શ્વાસોશ્વાસ. એટલે મનુષ્યની જે શ્વસન ક્રિયા છે એને આપણે શ્વાસ લેવાની, શ્વાસ બહાર કાઢવાની, એટલે કે શ્વસન ઉચ્છ્વસન એવું નથી કહેતા, શ્વાસ ઉચ્છ્વાસ એવું નથી કહેતા, પણ શું કહીએ વિદ્યાર્થી મિત્રો? શ્વાસોશ્વાસ. એટલે કે બંને ક્રિયા સાથે થાય છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, આ હતું મનુષ્યનું શ્વસન તંત્ર. નવા વિડીયોની અંદર આપણે મળીશું શ્વસન તંત્રના કેટલાક પ્રશ્નો લઈને અને એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવું છે. ત્યાં સુધી નવા વિડીયોની અંદર મળીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.